અત્યારે જે આપણે મુદ્દો શરૂ કરીએ છીએ, છેલ્લે આપણે વાત ભઠ્ઠીનો કઈ અભ્યાસ કરેલો, ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતો ધાતુ કર્મ વિધિમાં, એ પાછો નીકળી ગયો છે 30%. એટલે વાત ભઠ્ઠીવાળો અને ઉષ્માગતિશાસ્ત્રવાળો નહીં કરો તો ચાલશે, પણ JEE અને નીટ માટે કરવો જરૂરી છે. અને જેને JEE નીટ કાંઈ આ લાગતું જ ન હોય એ ન કરે તો હાલે. એટલે અત્યારે જે આપણે મુદ્દો ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ અને ઝીંક ઓક્સાઇડમાંથી ઝીંકનું નિષ્કર્ષણ, વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો, એ બધા નીકળી ગયેલા મુદ્દા જ છે 30%. એટલે એની ચર્ચાઓ આજ કરવાની છે. પછી બીજા મુદ્દાઓ છે કે જેનો સિલેબસની અંદર સમાવેશ છે અને એ પૂછાય એવા છે, એટલે એની પણ ચર્ચાઓ થશે. હું તમને કહેતો રહીશ દરેક મુદ્દામાં કયા મુદ્દાઓ નીકળી ગયા છે અને ક્યાં આપણે ભણવાના થાય. એટલે ભણશું ખરા આને, પણ થોડાક સ્પીડમાં લઈ લેશું. ચાલ સાહેબ, ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપરનું નિષ્કર્ષણ. ક્યુપ્રસ ઓક્સાઇડ માંથી કોપર કઈ રીતે મેળવાય? તો આની અંદર ઉષ્માગતિશાસ્ત્રના સિદ્ધાંતોનો ઉપયોગ થાય. એલિંગહામ આકૃતિ, ડેલ્ટા G0 વિરુદ્ધ Tના જે આલેખ છે એમાં Cu2O આની જે બનવાની પ્રક્રિયાનો જે આલેખ છે એ ઉપરના ભાગે છે. તમે એલિંગહામ આકૃતિમાં ડેલ્ટા G0 વિરુદ્ધ Tનો આલેખ જોશો તો ક્યુપ્રસ ઓક્સાઇડ બનવાની જે પ્રક્રિયા રહી ને એનો આલેખ તમને ઉપર જોવા મળશે. તો એનો અર્થ એવો થાય કે ક્યુપ્રસ ઓક્સાઇડ છે એમાંથી કોપર ધાતુનું જો તમારે નિષ્કર્ષણ કરવું હોય તો કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડ આની મદદથી તમે એ ધાતુ છે એ એમાંથી છૂટી પાડી શકો. એટલે કાર્બન અથવા કાર્બન મોનોક્સાઇડથી સીધું જ એનું રિડક્શન થઈ શકે. એ રિડક્શન સરળતાથી થઈ શકે એની પાછળ પણ એ કારણ કે કાર્બનમાંથી કાર્બન મોનોક્સાઇડ અને કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ આ બનાવતી જે રેખાઓ છે એ એલિંગહામ આકૃતિમાં 500 થી 600 કેલ્વિન તાપમાન કરતાં પણ નીચા તાપમાને છે. એટલે આનો આલેખ ઉપર છે આ બનવાનો, અને આ બનવાનો આલેખ નીચે છે. એટલે સરળતાથી આની રિડક્શન પ્રક્રિયાઓ થશે અને એમાંથી કોપર ધાતુ છે એ એના અયસ્કમાંથી છૂટી પડશે. તો કોપરની જે આ અયસ્ક છે એ સલ્ફાઇડયુક્ત હોય. ઘણી અયસ્ક એવી પણ છે કે જે લોખંડ પણ ધરાવે છે. આપણે ખનિજનો અભ્યાસ કર્યો તો એની અંદર CuFeS2 કોપર પાયરાઇટ્સ, તો આની અંદર લોખંડ છે અને સલ્ફાઇડ પણ છે. જો એટલે સલ્ફાઇડ અને લોખંડ ધરાવતી અયસ્કો પણ છે આમાં. તો સૌ પ્રથમ શું કરવામાં આવે કે કોપરની જે સલ્ફાઇડ ધરાવતી અયસ્ક હોય એનું ભૂંજન કરવામાં આવે. ઓક્સિજનની હાજરીમાં જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી ઓક્સાઇડ સ્વરૂપની અંદર રૂપાંતર થાય. તો એ જે કોપર ઓક્સાઇડ મળે ત્યાર પછી એમાંથી કોપર ધાતુ છે એને છૂટી પાડવામાં આવે છે. એટલે ક્યુપ્રસ સલ્ફાઇડની ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી સૌ પ્રથમ એની અંદરથી ઓક્સાઇડ બને. અને આ જે પ્રક્રિયાઓ છે આવી આગળ પણ મેં લખી હતી કે 23-22થી આને સંતુલિત કરી દેવાની. સલ્ફાઇડને ઓક્સિજન સાથે ગરમ કરો ને તો આ જે પ્રક્રમ છે એમાં સલ્ફાઇડયુક્ત જે અયસ્ક છે એને સિલિકાની હાજરીમાં જે એની ભઠ્ઠી છે, પરાવર્તનની ભઠ્ઠી અથવા કન્વર્ટર, પરાવર્તનની ભઠ્ઠી કહેવાય, એની અંદર સિલિકા નાખી, રેતી નાખી અને એ મિશ્રણને ગરમ કરવામાં આવે. તો ભઠ્ઠીની અંદર સલ્ફાઇડયુક્ત અયસ્ક લીધી
કોપરની, અને એની અંદર તમે સિલિકા નાખી એટલે એ હવાની હાજરીમાં જ્યારે ગરમ કરવામાં આવે અથવા ગરમ હવા એની અંદર ફૂંકવામાં આવે ત્યારે એમાં આ જે લોખંડ છે, લોખંડના જો ઓક્સાઇડ હોય FeO, તો એનું સિલિકાની હાજરીમાં આયર્ન સિલિકેટ સ્લેગ સ્વરૂપે દૂર થશે. આ સ્લેગ બની ગયો, એટલે સ્લેગ સ્વરૂપે દૂર થાય. FeSiO2 સાથે પ્રક્રિયા કરે એટલે સ્લેગ બનાવે અને આયર્ન સિલિકેટ બોલાય. આમ એને સ્લેગથી આપણે ઓળખીશું. ત્યારબાદ જે કોપર હતી એ કોપર મેટે સ્વરૂપે છૂટી પડે. તો આગળ આપણે આનો અભ્યાસ કર્યો હતો કે કોપર મેટે છે, આ પરીક્ષામાં પૂછાય કે કોપર મેટે એ શેનું મિશ્રણ છે, તો કે Cu2S અને FeSનું મિશ્રણ છે. આ જે મેટેનું જે મિશ્રણ બને એ મેટેના મિશ્રણને હવે કન્વર્ટરની અંદર લેવામાં આવે. સિલિકાનું સ્તર અંદર લગાડેલું હોય. કન્વર્ટર આપણે જે મિલરિયું કહી પેલું ભરવાનું તાબુ ભરે ને, એ મિલર જેવું આવું કન્વર્ટર હોય. આની અંદર અંદરનું જે આ પડ છે એ સિલિકા લગાડેલી હોય અહીંયા SiO2, અને આમાં કોપર મેટે એટલે કે Cu2S અને FeSનું મિશ્રણ હોય. ઉપરથી થોડીક સિલિકા પણ નાખવામાં આવે છે સાથે સાથે પ્રક્રિયા માટે. આવું કન્વર્ટર હોય, એની અંદર કોપર મેટેનું મિશ્રણ અને સિલિકા થોડીક નાખે, અને અહીંથી એમાં ગરમ હવા ફૂંકવાની વ્યવસ્થાઓ હોય. અહીંથી ગરમ હવા દાખલ કરે, તો એ ગરમ હવાની હાજરીમાં આ જે FeS છે એ FeOની અંદર રૂપાંતરિત થાય, અને એ FeO છે એ સિલિકા સાથે પ્રક્રિયા કરી અને સ્લેગ બનાવી દે. ત્યાર પછીની જે પ્રક્રિયા છે એમાં Cu2S એ હવાની હાજરીમાં પ્રક્રિયા કરી અને Cu2O બનાવે. એટલે આ પ્રક્રિયા થાય. Cu2S હવાની હાજરીમાં પ્રક્રિયા કરી Cu2O બને, કોપર ઓક્સાઇડ. અને આ બંને સ્વયં ઓક્સિડેશનની પ્રક્રિયાઓ કરી અને એમાંથી કોપર ધાતુ છે એ છૂટી પડે. એટલે આમાંથી કોપર છૂટું પડશે અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ બનશે. એટલે આમ અહીંયા 2 ને 2 આ 4, 2 દુ 4 ને 2 6 કોપરની ધાતુ છે એ છૂટી પડે અને સલ્ફર ડાયોક્સાઇડ બને. તો અહીંયા જે કોપર છૂટું પડે છે એ પ્રવાહી સ્વરૂપ હોય, જ્યારે ઠરતું હોય ત્યારે એમાંથી આ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ છે એ છૂટો પડતો હોય, એમાંથી નીકળતો હોય. અને તમે એ ઠંડુ પડી જાય એનું ઘન સ્વરૂપ જુઓ ને તો તમને ઉપર ફોલના પડ્યા હોય ને એવું દેખાય, કારણ કે સલ્ફર ડાયોક્સાઇડ વાયુ નીકળે ને એટલે અહીંયા છિદ્રો પડી જાય ઘન સ્વરૂપ આ કોપર ઉપર. એટલે આ જે કોપર છૂટું પાડે છે એને ફોલ્લાવાળું તાંબાથી ઓળખવામાં આવે છે. ફોલ્લાવાળું તાંબુ કહે છે. કોપર જે છૂટું પડ્યું ને એમાં ફોલ્લા દેખાય છે એટલે એને ફોલ્લાવાળું તાંબુ કહે. તો આ રીતે ક્યુપ્રસ ઓક્સાઇડમાંથી કોપર ધાતુ છે એ મેળવાય. આ સિવાય બીજું ઝિંક ઓક્સાઇડ હોય, ઝિંક ઓક્સાઇડ એમાંથી ઝિંક ધાતુ છૂટી પાડવી. તો ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ધાતુનું જે નિષ્કર્ષણ છે એ કોપરની અંદર જે તાપમાન આપવું પડે છે એથી ઊંચા તાપમાને ઝિંક ધાતુ મેળવાય છે. એટલે આનાથી કોપરનું નિષ્કર્ષણમાં જેટલું તાપમાન હોય ને એથી વધારે તાપમાન ઝિંક ધાતુ મેળવવામાં આપવું પડે. તો આ પણ પરાવર્તનની ભઠ્ઠીની અંદર ઊંચા તાપમાને થતી પ્રક્રિયા છે. આની અંદર ઝિંક ઓક્સાઇડ અને કાર્બન આનું મિશ્રણ કરી અને માટી સાથે એની ઈંટ બનાવવામાં આવે. આ ઈંટ છે એને જ્યારે ગરમ કરવામાં આવે એટલે એમાંથી ઝિંક છે એનું નિસ્યંદન થાય, બાષ્પ સ્વરૂપ બની જાય. અને બાષ્પ સ્વરૂપ જે ઝિંક ધાતુ છૂટી પડીને એને ઠંડી પાડી ઘન સ્વરૂપ ધારણ કરાવે.
એટલે ઝીંક ધાતુ છૂટી પડે। આમાં ખૂબ ઊંચા તાપમાને થતી પ્રક્રિયા છે। ઝીંક ઓક્સાઇડની કાર્બન ધાતુ સાથે 1673 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય। આ ઈંટ છે માટી સાથે બનાવેલી, એટલે એમાંથી ઝીંક ધાતુ છૂટી પડે, Zn વત્તા CO2 કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડે। તો આ રીતે પ્રક્રિયાઓ થશે અને ઝીંક ધાતુ છે એનું નિસ્યંદન કરી અને એને ઘન સ્વરૂપ છે એ શીતન કરી ઠંડુ પાડી અને ઘન સ્વરૂપ એકઠી કરવામાં આવે। ત્યાર પછી ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો। તો આ જે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો છે એમાં પીગલિત અવસ્થામાં જે ધાતુના આયનો છે એમાંથી ધાતુ છે એને છૂટી પાડવામાં આવે છે અને એની અંદર એના વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ, જેને આપણે આગળ પ્રકરણ 3ની અંદર રિડક્શન પોટેન્શિયલથી ઓળખતા હતા, એ રિડક્શન પોટેન્શિયલનો ઉપયોગ થાય છે। એટલે પીગાળેલી અવસ્થામાં જે ધાતુના દ્રાવણો હોય વિદ્યુત વિભાજન, એમાં વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ થાય છે। આપણે ત્યાં ભણી ગયા છે કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ -NfE0 સેલ। તો આ n છે એ પ્રક્રિયાની અંદર ભાગ લેતા ઇલેક્ટ્રોનની સંખ્યા સૂચવે છે અને એનો પોટેન્શિયલ E0 એને કોષ પોટેન્શિયલ કહી છે અથવા વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ પણ બોલી છે। વિદ્યુત રાસાયણિક પોટેન્શિયલ જે રેડોક્સ યુગ્મ હોય, E0 સેલ રિડક્શન પોટેન્શિયલ કેથોડનો અને એનોડનો, એના તફાવતના મૂલ્યને આપણે E0 સેલ કહી છે। તો આ રીતે આ E0 સેલના મૂલ્ય ઉપરથી મુક્ત ઉર્જાનો ફેરફાર જો ઋણ બનતો હોય તો એ પ્રક્રિયાઓ છે એ સ્વયંસ્ફુરિત હોય। જે વધારે સક્રિય ધાતુ હોય એના E0 પોટેન્શિયલના મૂલ્યો વધારે પડતા ઋણ હોય છે, પણ એ વધુ સક્રિય ધાતુ હોય ને એના માટે છે। તો આવી વધુ સક્રિય ધાતુના E0 સેલના મૂલ્ય ઋણ હોય તો આ ઋણ એટલે પ્લસ થઈ જશે એટલે ડેલ્ટા G0નું મૂલ્ય ધન થઈ જશે। તો આવી વધારે સક્રિય ધાતુ છે એની તમે વિદ્યુત વિભાજનની પ્રક્રિયાઓથી એને તમે છૂટી ન પાડી શકો। તો એના માટે ઓછી સક્રિય જે ધાતુઓ હોય કે જેના પોટેન્શિયલના મૂલ્યો ધન જોવા મળે, એ ધન હોય એટલે આ ડેલ્ટા G0નું મૂલ્ય ઋણ રહેશે। E0 સેલનું મૂલ્ય ધન હોય, એના કેથોડનો રિડક્શન પોટેન્શિયલ અને એનોડનો રિડક્શન પોટેન્શિયલનો તફાવત લ્યો અને જો એ મૂલ્ય તમને ધન જોવા મળે તો તમને આ મૂલ્ય ડેલ્ટા G0નું મૂલ્ય અહીંયા ઋણ જ રહેશે। તો એવી જે ધાતુ છે એ કેથોડ ઉપર જમા થતી દેખાશે। એટલે વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાના પરિણામે ધાતુ છે એમાંથી નિષ્કર્ષિત કરી શકાય। તો ઓછી સક્રિય ધાતુ છે એ વધારે સક્રિય ધાતુ, ઓછી સક્રિય ધાતુનું નિષ્કર્ષણ કરે, એમાંથી છૂટી પાડે અને વધારે સક્રિય ધાતુ છે એ આયન સ્વરૂપે વહી જાય। દાખલા તરીકે કોપર અને Fe, આમાં Feની સક્રિયતા વધારે છે તો એ કોપર +2 દ્રાવણ હોય એની અંદર તમે લોખંડ નાખો તો લોખંડ છે એ દ્રાવણમાં વયું જશે એટલે Fe+2 સ્વરૂપે વયું જશે અને કોપર ધાતુ છે એ નિષ્કર્ષિત થશે, એ છૂટી પડશે। તો આમ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુ દ્રાવણમાંથી તમારે બહાર કાઢવી હોય તો વધારે સક્રિય ધાતુનું દ્રાવણ છે એ વપરાય। તો આના માટે EMF શ્રેણીનો આપણે આગળ ત્રીજા પ્રકરણની અંદર અભ્યાસ કર્યો હતો, એ આધારિત અહીંયા આનો જવાબ છે। તો આમ નિપજતી જે ધાતુની પ્રતિક્રિયાત્મકતાને ધ્યાનમાં લેવી પડે અને એના માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતોનો ઉપયોગ કરવો કે નહીં એનો ખ્યાલ આવે। ઘણીવાર શું થાય કે અમુક ધાતુઓ એવી હોય કે ખૂબ ઊંચા તાપમાને એ પીગળતી હોય તો એની અંદર અભિવાહ તરીકે અન્ય પદાર્થો નાખવામાં આવે કે જેના પરિણામે એમાંથી ધાતુ છે એનું નિષ્કર્ષણ થાય। તો આવી જે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત ઉપર કામ કરતી બે પ્રક્રિયાઓ છે, એક હોલ હેરાઉલ્ટ પદ્ધતિ કે જેનો અભ્યાસ આપણે 10મા ધોરણમાં પણ કરતા હતા, હોલ હેરાઉલ્ટ પદ્ધતિનો જૂના કોર્સમાં। તો એ હોલ હેરાઉલ્ટ પદ્ધતિ પ્રમાણે એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવવામાં આવે છે। આ સિવાય નિમ્ન કક્ષાની જે કોપર ધાતુ હોય, કોપર અયસ્ક,
એમાંથી કોપર ધાતુ છે એને પણ છૂટી પાડવામાં આવે છે। તો આવી જે પ્રક્રિયાઓ છે એમાં પહેલી પ્રક્રિયાનો આપણે અભ્યાસ કરી છે હોલ હેરાઉલ્ટ પદ્ધતિ। વૈજ્ઞાનિક ચાર્લ્સ માર્ટિન હોલ અને હેરાઉલ્ટ આ બંને અલગ અલગ વૈજ્ઞાનિકો છે। આ બંને વૈજ્ઞાનિકોએ સંયુક્ત રીતે પ્રયોગો કરી અને એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ કરેલું છે। તો એલ્યુમિનામાંથી એલ્યુમિનિયમ ધાતુ Al2O3 છે એમાંથી એલ્યુમિનિયમ ધાતુને મેળવી છે। તો આના માટે વિદ્યુત વિભાજનની પદ્ધતિનો ઉપયોગ થાય, વિદ્યુત રાસાયણિક પદ્ધતિઓ વપરાય। પણ આ ફક્ત એક જ જો એલ્યુમિના લીધું હોય તો આનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે, એટલે એ ખૂબ ઊંચા તાપમાને પીગળશે, તો એલ્યુમિનિયમ ધાતુ મેળવવી મુશ્કેલ। એટલે એની અંદર અભિવાહ તરીકે ક્રાયોલાઇટ નાખવામાં આવે છે, Na3AlF6 અથવા ફેલ્સપાર CaF2 કેલ્શિયમ ડાયફ્લોરાઇડ પણ કહેવાય। આ બેમાંથી કોઈ પણ એક પદાર્થ એલ્યુમિના સાથે મિશ્રણ કરી એનું આખું જે મેટ્રિક્સ તૈયાર થાય, મિશ્રણ તૈયાર થાય, ત્યારે શું થશે કે આ જે ગલનબિંદુ એલ્યુમિનાનું હતું એ નીચું લાવશે, આ બે અભિવાહ, એટલે નીચા તાપમાને એ પ્રવાહી સ્વરૂપ બનશે। એટલે ગલનબિંદુ નીચું લાવવા માટે આ બે પદાર્થો છે એ આમાં ઉમેરાય છે। પછી હોલ હેરાઉલ્ટ પદ્ધતિ પ્રમાણે એની જે વિદ્યુત રાસાયણિક પદ્ધતિમાં અંદરનું જે પાત્ર છે એ કાર્બનના સ્તરથી બનાવેલ સ્ટીલનું પાત્ર રાખવામાં આવે છે। આખું સ્ટીલનું પાત્ર છે, ઉપર અહીંયા કાર્બન લગાડેલો છે અને અહીંયા આ કાર્બન રાખેલું સ્ટીલનું પાત્ર અથવા લોખંડનું પાત્ર કેથોડ તરીકે કામ કરે છે। અને આની અંદર આ પાત્રમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે એલ્યુમિના અને ક્રાયોલાઇટનું મિશ્રણ લેવામાં આવે છે। આ છે એલ્યુમિના Al2O3 પ્લસ ક્રાયોલાઇટ Na3AlF6, આનું મિશ્રણ વિદ્યુત વિભાજ્ય તરીકે। ઉપરથી એનોડ તરીકે કોપરના ક્લેમ્પ સાથે લગાવેલા કાર્બનના સળિયા રાખવામાં આવે છે। આ કાર્બનના સળિયા છે અથવા ગ્રેફાઇટના સળિયા પણ કહી શકાય। તો આવા કોપર ક્લેમ્પ સાથે લગાવેલા કાર્બનના સળિયા અને અહીંથી કોપર ક્લેમ્પને બહારથી પ્રવાહ અહીંયા આપવામાં આવે, એટલે વિદ્યુત વિભાજન પ્રક્રિયા શરૂ થાય। આ એનોડ સ્વરૂપે હોય, એટલે કાર્બન છે એ એનોડ છે અને કાર્બનનું સ્તર લગાડેલ જે સ્ટીલનું પાત્ર છે એ કેથોડ છે। બારે અહીંયા એક નિર્ગમન વાલ હોય કે જ્યાંથી પ્રવાહી સ્વરૂપ બનેલી એલ્યુમિનિયમ ધાતુ છે એ અહીંથી બહાર કાઢી લેવામાં આવે એલ્યુમિનિયમ। તો આની અંદર થતી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં મુખ્યત્વે એલ્યુમિનાનું કાર્બન વડે જે રિડક્શન થાય છે એમાંથી એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડે અને કાર્બન મોનોક્સાઇડ સ્વરૂપે અથવા કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે છૂટો પડે, એટલે 3 કાર્બન અહીંયા લેવાય। તો આ જનરલ પ્રક્રિયા છે એ હોલ હેરાઉલ્ટ પદ્ધતિની અંદર જોવા મળે છે। આ સિવાય હોલ હેરાઉલ્ટ પદ્ધતિમાં જો કાર્બન છે એ કાર્બન ડાયોક્સાઇડ સ્વરૂપે મળતો હોય તો અહીંયા 2 લઈ લેવાના, એટલે 4 એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડે, 3 CO2 થઈ જાય। પણ આ એનોડ અને કેથોડ આ રેડોક્સ પ્રક્રિયા છે, તો એનોડ અને કેથોડ બંને ઉપર જુદી જુદી પ્રક્રિયાઓ થશે। આપણે જે કાર્બનનું સ્તર ચડાવેલ સ્ટીલનું પાત્ર લીધું જેને આપણે કેથોડ કહીશું, તો કેથોડ ઉપર એલ્યુમિનિયમ ધાતુ છૂટી પડશે, એટલે કેથોડ ઉપર થતી જે પ્રક્રિયા છે એમાં એલ્યુમિનિયમની અંદર Al+3 હોય જે 3 ઇલેક્ટ્રોન મેળવી અને એલ્યુમિનિયમ ધાતુ સ્વરૂપે પ્રવાહી સ્વરૂપે છૂટું પડે। અને અહીંયા ગરમીના લીધે ઉત્પન્ન થતો ઓક્સિજન છે એ કાર્બન સાથે પ્રક્રિયા કરશે, એટલે એ એનોડ ઉપર થતી પ્રક્રિયા છે। તો કે કાર્બન અને ઉત્પન્ન થતો ઓક્સિજન O-2 એ સૌ પ્રથમ કાર્બન મોનોક્સાઇડ બનાવે
અને જો વધારે પ્રમાણમાં ઓક્સિજન છે એ પ્રક્રિયા કરે તો કાર્બન ડાયોક્સાઇડ પણ બને +4 ઇલેક્ટ્રોન। આ બે પ્રક્રિયા એનોડ ઉપર થાય છે। એટલે જ્યારે આ રાસાયણિક પ્રક્રિયા થતી હોય ને ધીમે ધીમે આ કાર્બનના સળિયા છે એ ખવાતા જાય। એવું કહેવાય છે કે પ્રતિ 1 કિલોગ્રામ જ્યારે એલ્યુમિનિયમ ધાતુ છે એ પ્રવાહી સ્વરૂપ છૂટું પડે અહીંયા 1 કિલોગ્રામ, ત્યારે આ કાર્બનના ક્લેમ છે એ અડધો કિલોગ્રામ ખવાઈ જાય। અડધો કિલોગ્રામ કાર્બન છે એ ખવાઈ જશે। એટલે આ શોર્ટ ક્વેશ્ચનની અંદર પ્રશ્ન બોર્ડમાં પૂછે કે હોલ હેરાઉલ્ટ પદ્ધતિથી જો એલ્યુમિનાનું ઉત્પાદન 5 કિલો થયું હોય તો કાર્બનના સળિયા કેટલા ખવાણા હશે? તો આપણને આ સંબંધ ખબર છે કે 1 કિલોગ્રામે અડધો કિલોગ્રામ કાર્બન ખવાય, તો 5 કિલોગ્રામ જો એલ્યુમિનિયમ છૂટું પડે તો 2.5 કિલો કાર્બનના સળિયા ખવાઈ જાય। આ શોર્ટ ક્વેશ્ચનની અંદર આ પ્રશ્ન પૂછાય છે। તો આ રીતે હોલ હેરાઉલ્ટ પદ્ધતિથી એલ્યુમિના છે એમાંથી એલ્યુમિનિયમ ધાતુનું નિષ્કર્ષણ કરવામાં આવે છે અને હોલ હેરાઉલ્ટ પદ્ધતિ કહેવાય। પછી નિમ્ન કક્ષાની જે અયસ્ક હોય અથવા એના ભંગાર હોય એમાંથી કોપર ધાતુ છે એને કેવી રીતે મેળવવામાં આવે? તો એ નિમ્ન કક્ષાની જે અયસ્ક કે એનો ભંગાર હોય એમાં જળ ધાતુ કર્મવિધિ અથવા આને હાઇડ્રો ધાતુ કર્મવિધિથી ઓળખવામાં આવે છે। હાઇડ્રો એટલે પાણી, પાણી ઉપર ચાલતું, એટલે જળ ધાતુ કર્મવિધિ અથવા હાઇડ્રો ધાતુ કર્મવિધિથી નિષ્કર્ષિત કરવામાં આવે। એમાં એસિડ અથવા બેક્ટેરિયાનો ઉપયોગ થાય અને જેનું પ્રક્ષાલન કરવામાં આવે એટલે કોપરની જે ભંગાર હોય એમાંથી કોપર +2 આયન છે એ કોપર ધાતુ સ્વરૂપે છૂટો પડે। એટલે જ્યારે કોપર ધાતુની પ્રક્રિયા કોપર +2ની H2 સાથે પ્રક્રિયા થાય તો એમાંથી કોપર ધાતુ સ્વરૂપે છૂટી પડશે અને 2H+ બનશે। એટલે કે એસિડ અથવા બેક્ટેરિયાની હાજરીમાં આ પ્રક્ષાલનની પ્રક્રિયાઓ થાય છે। એટલે જે નિમ્ન કક્ષાનો ભંગાર હોય, ખનિજ હોય, અયસ્ક અથવા કોપરનો ભંગાર, તો એમાંથી કોપર ધાતુ છે એ આ રીતે નિષ્કર્ષિત કરવામાં આવે અને એમાંથી શુદ્ધ કોપર છે એ પછી બનાવવામાં આવે છે। આ જે મુદ્દા હતા એ વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત ઉપર આધારિત હતા। જે 30% સિલેબસ જે રદ કર્યો એની અંદર આટલા મુદ્દાઓનો અભ્યાસ છે, એટલે એ 30%માં વયા જાય છે। એટલે હવે આની શક્યતાઓ નહીં પૂછાવાની, કારણ કે ગવર્મેન્ટે જ આ મુદ્દાઓ છે એને રદ કર્યા છે। નહીંતર જૂની ટેક્સ્ટબુકમાં આ સંપૂર્ણ કોર્સ હોય તો એમાં હોલ હેરાઉલ્ટ પદ્ધતિ છે એ મોસ્ટ IMP હતી, પણ હવે એ નથી। તો હવેનો જે નેક્સ્ટ મુદ્દો શરૂ થાય ઓક્સિડેશન અને રિડક્શન, તો એ મુદ્દાઓ હવે આપણી પેલી 30% સિવાયનો જે 70% કોર્સ છે એની અંદર પૂછાય છે। અને હવેનો જે બંને મુદ્દા છે એ બંને મુદ્દા મોસ્ટ IMP પૂછાય એવા પ્રશ્નો બે। એક છે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુ મેળવવો અને ગોલ્ડ અથવા સિલ્વરનું નિક્ષાલન કરવું। એટલે બંને મુદ્દા છે એ મહત્ત્વના છે અને પૂછાય એવા છે। બંને કરજો। બ્રાઇનમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ સમજાવો, આવું પૂછે, મોસ્ટ IMP। બ્રાઇનમાંથી ક્લોરીનનું નિષ્કર્ષણ। સોડિયમ ક્લોરાઇડનું જે સાંદ્ર દ્રાવણ હોય એને આપણે બ્રાઇન કહીએ છીએ, અથવા દરિયાનું જે પાણી છે એને બ્રાઇન કહેવાય। એટલે હવે પરીક્ષાની અંદર પૂછાતો આ પ્રશ્ન છે, ક્લોરીન છે એ અધાતુ છે, તો એ અધાતુના નિષ્કર્ષણ માટે ઓક્સિડેશન પદ્ધતિનો ઉપયોગ થાય છે। એટલે અધાતુના નિષ્કર્ષણ માટે નિષ્કર્ષણ છે એ ઓક્સિડેશન ઉપર આધારિત છે। દાખલા તરીકે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુ મેળવવું તો એ આખી ઓક્સિડેશન પદ્ધતિ ઉપર આધારિત પ્રક્રિયા છે। એટલે પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન, જો દરિયાનું જે પાણી છે બ્રાઇન અથવા સોડિયમ ક્લોરાઇડનું સાંદ્ર દ્રાવણ, એની અંદર ક્લોરાઇડ આયન હોય Cl-, આની જ્યારે પાણી સાથેની ઓક્સિડેશન પ્રક્રિયાઓ થાય H2O સાથેની,
ત્યારે એમાંથી આ જે ક્લોરાઇડ આયન છે એ ક્લોરીન વાયુની અંદર રૂપાંતરિત થાય એટલે એ Cl2 બનાવે અને એમાંથી 4OH માઇનસ બે OH માઇનસ અને હાઇડ્રોજન વાયુ પણ આની અંદર છૂટો પડે વત્તા H2 તો આ બે થઈ જશે વત્તા H2. હવે અહીંયા જોજો ધ્યાન રાખજો આ બ્રાઇનની અંદર રહેલો ક્લોરાઇડ આયન છે. જો હું અહીંયા સોડિયમ ક્લોરાઇડ લખું NaCl બે અણુ સોડિયમ ક્લોરાઇડનું પાણીની હાજરીમાં જો એની ઓક્સિડેશન પ્રક્રિયા કરવામાં આવે તો ક્લોરાઇડ મળે વત્તા હાઇડ્રોજન મળે અને આ જે બે OH હતા અહીંયા બે NaOH છૂટા પડશે. આ બ્રાઇનની ઓક્સિડેશન પ્રક્રિયા થઈ એમાં આ જે ક્લોરીન છે એ ઋણાયન હોય એટલે એનોડ ઉપર છૂટો પડે અને આ બંને છે એ કેથોડ ઉપર છૂટા પડશે. એટલે આમ જ્યારે બ્રાઇનના દ્રાવણનું વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે ત્રણ નિપજ મળે એક ક્લોરીન મળે હાઇડ્રોજન મળે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે. ઘણીવાર પ્રશ્ન શોર્ટ ક્વેશ્ચનમાં આવું પણ પૂછાય કે બ્રાઇનમાંથી જ્યારે ક્લોરીન મેળવવામાં આવે ત્યારે અંતિમ દ્રાવણની pH કેટલી હોય પછી એમાં લખ્યું હોય greater than 7 less than 7 is equal to 7 કે એક પણ નહીં અથવા તમામ આવો પ્રશ્ન પૂછાય બધા જ. તો અહીંયા અંતિમ દ્રાવણની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ બને છે. જો આ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બેઝ તરીકે હોય અને આ બેઝ હોય એટલે બેઝની pH છે એ pH greater than 7 હોય એટલે એનો જવાબ છે એ pH greater than 7 આવે. તમે ટેક્સ્ટ બુકમાં જોવા જાઓ તો એ ક્યાંય ન મળે આવો જવાબ. એટલે આપણને એ ખબર પડી જવી જોઈએ કે અહીંયા અંતિમ દ્રાવણમાં બેઝ બને છે એટલે એની pH greater than 7 થશે. તો આ બ્રાઇનના ઓક્સિડેશનની જે આ પ્રક્રિયા છે વિદ્યુત વિભાજનની જે પ્રક્રિયા થાય છે એમાં મુક્ત ઉર્જાનો ફેરફાર ડેલ્ટા G0 એ મળે છે +422 કિલો જૂલ પ્રતિ મોલ અને આ મુક્ત ઉર્જાના ફેરફારને તમે એના સૂત્ર -NfE0 સેલની અંદર મૂકો તો એના પોટેન્શિયલનું મૂલ્ય E0 સેલ છે એ -2.2 વોલ્ટ મળશે. હવે જ્યાં E0 સેલ ઋણ મળતો હોય તો હમણાં આપણે ભણ્યા કે આ જો ઋણ હોય તો માઇનસ આ પ્લસ થાય એટલે મુક્ત ઉર્જાનો ફેરફાર ધન મળે. તો આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થાય નહીં. તો એને સ્વયંસ્ફુરિત કરાવવા માટે અથવા એના જે કોષ પોટેન્શિયલ છે એનું મૂલ્ય માઇનસમાંથી ધન લઈ જવું છે આપણે તો શું કરવું પડે? આના બાહ્ય EMF જે બહારથી વિદ્યુત સ્થિતિમાન આપવામાં આવે વિદ્યુત પ્રવાહ આપવામાં આવે એનું મૂલ્ય છે એ આનાથી વધારે રાખવું પડે EMFનું મૂલ્ય એટલે આ માઇનસ છે એનું મૂલ્ય પ્લસ થાય તો એ પ્રક્રિયા પછી સ્વયંસ્ફુરિત બને. તો આ રીતે બ્રાઇન જે દરિયાનું પાણી હોય સાંદ્ર દ્રાવણ સોડિયમ ક્લોરાઇડનું એમાંથી ક્લોરીન હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ રીતે મેળવવામાં આવે છે. જો કે પીગાળેલું સોડિયમ ક્લોરાઇડ હોય પીગાળેલ સોડિયમ ક્લોરાઇડ આનું જ્યારે વિદ્યુત વિભાજન કરવામાં આવે વિદ્યુત વિભાજન ત્યારે એમાંથી ક્લોરીન વાયુ મળે Cl2 અને આ એનોડ ઉપર જ છૂટો પડે ક્લોરીન. પણ અહીંયા જે કેથોડ ઉપર હાઇડ્રોજન અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે એના બદલે સોડિયમ ધાતુ છે એ કેથોડ ઉપર છૂટી પડે એટલે બેયની અંદર નિપજો બદલાઈ જાય. જો એનોડની નિપજ કોમન છે બેયમાં ક્લોરીન જ છે પણ કેથોડની નિપજમાં પીગાળેલો સોડિયમ ક્લોરાઇડ હોય તો સોડિયમ ધાતુ છૂટી પડે અને જો બ્રાઇન દ્રાવણ હોય તો હાઇડ્રોજન વાયુ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ મળે. આની અંદર સોડિયમ હાઇડ્રોક્સાઇડ છૂટું ન પડે એટલે પીગાળેલું જે દ્રાવણ હોય એમાંથી એ આપણે મેળવી શકતા નથી. તો આ રીતે
બ્રાઇન છે એમાંથી ક્લોરીન વાયુ છે એને છૂટો પાડવામાં આવે છે. એટલે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુનું નિષ્કર્ષણ કઈ રીતે કરાય એ મોસ્ટ આઈએમપી પ્રશ્નની અંદર આવ્યા. ક્લોરીન અધાતુ છે એટલે અધાતુનું નિષ્કર્ષણ ઓક્સિડેશન ઉપર આધારિત છે. ઉદાહરણ તરીકે બ્રાઇનમાંથી ક્લોરીન વાયુ મેળવો, પછી એની આ જનરલ પ્રક્રિયા લખવાની 2Cl- 2H2O એટલે Cl2 2OH- અને H2 આ પ્રક્રિયા લખવાની. અને મુક્ત ઉર્જાના ફેરફારનું મૂલ્ય +422 કિલો જૂલ પ્રતિ મોલ છે. ટૂંકા પ્રશ્નમાં આ પૂછાયેલો છે અને એના પોટેન્શિયલનું મૂલ્ય પણ ટૂંકા પ્રશ્નમાં પૂછાય -2.2 વોલ્ટ. એટલે ટૂંકા માટે પણ યાદ રાખજો ખાસ. તો આ પ્રક્રિયાના E0 સેલ -2.2 વોલ્ટ મળે છે. એટલે તમારે જો પ્રક્રિયાને સ્વયંસ્ફુરિત કરવી હોય તો તમારે 2.2 વોલ્ટ કરતાં બાહ્ય EMF વધારે રાખવો પડે. એટલે ઓલો ધન થાય, ધન થશે તો તમારી મુક્ત ઉર્જાનો ફેરફાર ઋણ બને. તો એ પ્રક્રિયા પછી આપમેળે થાય. તો આમ વિદ્યુત વિભાજનમાં કેટલીક પ્રક્રિયાઓ છે એ બાધક પણ હોય છે. અમુક પ્રક્રિયાઓ આની સાથે જે થતી હોય એ આ પ્રક્રિયાને ન પણ થવા દે. એટલે શું કરવું પડે છે, એના EMFનું મૂલ્ય છે એ ખૂબ વધારી દેવું પડે છે. આ જે બ્રાઇન છે એનું વિદ્યુત વિભાજન કર્યું તો આપણને 3 નિપજો મળી. એનોડ ઉપર ક્લોરીન વાયુ મળ્યો અને કેથોડ ઉપર હાઇડ્રોજન વાયુ અને દ્રાવણ છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું મળ્યું NaOH. પછી પીગાળેલો સોડિયમ ક્લોરાઇડ હોય તો એના વિદ્યુત વિભાજનની પ્રક્રિયામાં એનોડ ઉપર ક્લોરીન મળે છે પણ કેથોડ ઉપર સોડિયમ ધાતુ છૂટી પડે છે. એની આ થયું બ્રાઇન, પરીક્ષાની અંદર પૂછાતો પ્રશ્ન. ત્યાર પછી ગોલ્ડ અથવા સિલ્વર, ગોલ્ડ અથવા સિલ્વર નું નિક્ષાલન. આગળ આપણે આનો અભ્યાસ નિક્ષાલનમાં કરી ગયા છે. એ જ પદ્ધતિ અહીંયા છે જે બેયર પદ્ધતિ ભણ્યા હતા નિક્ષાલનની અંદર. ત્યાર પછી આપણે ગોલ્ડ અને સિલ્વર આ ભણ્યા હતા. તો ગોલ્ડ અને સિલ્વર સાથે સંકળાયેલી ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવો છે. એટલે આ પણ પરીક્ષામાં પૂછાય. ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા ગોલ્ડ અથવા સિલ્વરની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા સમજાવો, આવું પૂછાય. તો એ તમે આગળ નિક્ષાલનમાં ભણી ગયા છો અને એ જ પદ્ધતિનો અહીંયા આપણે અભ્યાસ કરવાના છે. તો ગોલ્ડ અથવા સિલ્વરનું નિક્ષાલન છે એ સાયનાઇડ આયનથી કરવામાં આવે છે, Cn-. KCN વપરાય અથવા NaCN વપરાય. આના નિક્ષાલન માટે KCN અથવા સોડિયમ સાયનાઇડ આ બેમાંથી કોઈ પણ પદાર્થનો ઉપયોગ થાય. ગોલ્ડ અથવા સિલ્વરની જે ધાતુ છે અશુદ્ધ ધાતુઓ એને સોડિયમ સાયનાઇડ કે પોટેશિયમ સાયનાઇડ સાથે હવાની હાજરીમાં જ્યારે એને ગરમ કરવામાં આવે ત્યારે એમાંથી ગોલ્ડ અથવા સિલ્વરનો સંકીર્ણ છૂટો પડે. દાખલા તરીકે જો અહીંયા આપણે ગોલ્ડ લઈ AU તો એની આ બેમાંથી કોઈ પણ તમે એક લઈ શકો. એટલે હું એક સાયનાઇડ આયન લઉં છું એમાંથી, કારણ કે આપણે એના ઋણાયનનું કામ છે. તો ઋણાયન વત્તા એ દ્રાવણ પાણીમાં બનાવેલું હોય અને ઓક્સિજન સાથે એની પ્રક્રિયા હવાની હાજરીમાં સાયનાઇડ સાથે જ્યારે ગોલ્ડની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એમાંથી એક સંકીર્ણ બને ગોલ્ડનો AuCN2- વત્તા OH- છૂટો પડે. આ પહેલી પ્રક્રિયા. અહીંયા તમે પ્રક્રિયાને સંતુલિત કરો 4 8 એટલે આ રહ્યો એ 4 અણુ થશે ને 4 દુ 8 એટલે આ 8 થઈ જશે. રેડી? પછી અહીંયા 8 માઇનસ આયન છે, જો 4 માઇનસ અને આ 4 માઇનસ મૂકો એટલે 8 માઇનસ ને આ બાજુ 8 માઇનસ, તો 4 હાઇડ્રોજન થયા એટલે 2 H2O થાય. હવે તમે પ્રક્રિયાને જોશો તો સંતુલિત થઈ ગઈ છે. હવે અહીંયા ગોલ્ડનો ઓક્સિડેશન આંક 0 છે અને અહીંયા તમે જુઓ તો ગોલ્ડનો ઓક્સિડેશન આંક +1 થાય. આનો અભ્યાસ આવા સંકીર્ણ સંયોજનોના ઓક્સિડેશન આંકની ગણતરી કઈ રીતે કરાય એને ચોક્કસ નિયમ છે.
અત્યારે જે આ જોડાયેલો છે સાયનાઇડ, એ સાયનાઇડ લિગેન્ડ તરીકે છે. સાયનાઇડને શું કહેવાય? લિગેન્ડ કહેવાય. એ આપણે છેલ્લા પાઠની અંદર અભ્યાસ કરશું સંકીર્ણ સંયોજનમાં. તો અહીંયા Au+1 બને એટલે 0માંથી +1 બન્યો એટલે ઓક્સિડેશન આંક વધ્યો. ઓક્સિડેશન આંકની અંદર વધારો થયો એટલે ઓક્સિડેશન થયું એમ કહેવાય. હવે આ જે સંકીર્ણ બન્યો છે AuCN2 માઇનસ, એ સંકીર્ણની ઝિંક રિડક્શન કરતા તરીકે વાપરી એમાંથી ગોલ્ડ છે એને છૂટું પાડવામાં આવે છે અને ત્યાં બીજો સંકીર્ણ બને ZnCN4 -2. આવો બીજો સંકીર્ણ બને એટલે આ બે અણુ લઈ એટલે બે અણુ ગોલ્ડના છૂટા પડે. તો અહીંયા Au છે એ +1 છે ને અહીંયા પાછો 0 થઈ ગયો એટલે ઊંધી પ્રક્રિયા થઈ. તો આ પ્રક્રિયા પહેલી હતી ઓક્સિડેશન છે અને બીજી પ્રક્રિયા છે એ રિડક્શન છે. કારણ કે +1માંથી 0 થયું, ઘટાડો થયો એટલે એ રિડક્શન કહેવાય. એટલે ગોલ્ડ અથવા સિલ્વરની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા પણ આને બોલાય. રેડી? તો આ રીતે ગોલ્ડ ધાતુ છે એને છૂટી પાડવામાં આવે છે. હવે અહીંયા ગોલ્ડને બદલે ખાલી તમને એવું જ કીધું છે કે સિલ્વરનું નિક્ષાલન સમજાવો. તો તમારે આ સમીકરણો છે એમાં ગોલ્ડની જગ્યાએ સિલ્વરને મૂકી દેવા. એ ટેક્સ્ટબુકની અંદર નથી. સમીકરણો તમને સિલ્વરના પૂછ્યા હોય તો સિલ્વરના જ લખવા પડે. તો તમારે અહીંયા શું કરવું પડે? Ag મૂકવો પડે. તો અહીંયા જ્યાં ગોલ્ડ છે ત્યાં પણ આપણે Ag મૂકી દઈશું એટલે અહીંયા બનશે AgCN2 માઇનસ. એટલે જ્યાં જ્યાં તમને ગોલ્ડ જોવા મળે ત્યાં Ag મૂકી દો એટલે આ સિલ્વરનું નિક્ષાલન થઈ જાય. કારણ કે એને જો સ્પેસિફાય કર્યું હોય કે ગોલ્ડ અથવા સિલ્વર નહીં, ખાલી સિલ્વરનું નિક્ષાલન સમજાવો તો પ્રક્રિયાઓ પણ સિલ્વરની જ આવવી જોઈએ. આગળ જ્યાં આ જ પ્રકરણનો ટોપિક ભણ્યા હતા નિક્ષાલન, આપણે ત્યાં અહીંયા એમ મૂક્યો હતો. આ એમ માટે Au અથવા Ag લઈ શકાય, આપણે એવું ત્યાં કીધું હતું. એમની જગ્યાએ Au અથવા Ag ગમે તે મૂકો. તો અહીંયા આપણે એમ લખેલો હતો અને અહીંયા બધી જગ્યાએ એમ આવે. હા, રેડી? અને ત્યાં આગળ આપણે પ્રશ્નમાં કીધું હતું કે જ્યાં એમ છે એ શું છે? તો કે એ ગોલ્ડ અથવા સિલ્વર છે, Ag અથવા Au છે. તો એ જનરલ પ્રક્રિયા હતી બંનેની. અને અહીંયા જે સમજાવી છે એ ફક્ત ગોલ્ડની પ્રક્રિયા સમજાવી છે. રેડી? તો આ બંને પ્રશ્ન છે એ આપણા 70% કોર્સની અંદર છે. છેલ્લે જે અત્યારે ભણાવ્યા એ બંને 70%માં છે. હવે જે આપણે ધાતુનું નિષ્કર્ષણ કરી છે એ ધાતુના નિષ્કર્ષણમાં શરૂઆત આપણે ક્યાંથી કરી હતી? તો કે ધાતુ જે હતી એને આપણે પૃથ્વીના પેટાળમાંથી ખનિજ સ્વરૂપે મેળવી હતી. એટલે કાચી ધાતુ જેને આપણે અયસ્ક કીધું, એ ધાતુનું સૌ પ્રથમ સંકેન્દ્રીકરણ કર્યું. એટલે કે એમાંથી જે ગેંગના કણો હતા, અશુદ્ધિઓ હતી, એને આપણે દૂર કરી અને કાચી ધાતુમાં ધાતુનું પ્રમાણ વધાર્યું. એટલે આને આખી પદ્ધતિ છે એને સંકેન્દ્રીકરણની પદ્ધતિ કહેવાય. એ જે સંકેન્દ્રીકરણની પદ્ધતિ થઈ પછી એ ખનિજને આપણે ભૂંજન અને કેલ્સિનેશન આ બેનો ઉપયોગ કરી અને એને ઓક્સાઇડ સ્વરૂપની અંદર રૂપાંતરિત કરી. એટલે ભૂંજન કેલ્સિનેશન પદ્ધતિ વાપરી એ જે સંકેન્દ્રિત ખનિજ હતી એમાંથી આપણે એનું ઓક્સાઇડ સ્વરૂપમાં રૂપાંતર કર્યું. અને એ ઓક્સાઇડ સ્વરૂપ ખનિજ હતી એનું આપણે રિડક્શન કર્યું કાર્બન કાર્બન મોનોક્સાઇડની હાજરીમાં. એટલે એમાંથી ધાતુ છૂટી પડી. પણ એ ધાતુ કેવી હતી? તો કે અપરિષ્કૃત સ્વરૂપ હતી, અશુદ્ધ ધાતુ હતી, એકદમ શુદ્ધ નહોતી. એટલે ત્રણ પદ્ધતિઓ આપણે વાપરી. એક શરૂઆત આપણે કરી હતી અયસ્કથી. એ અયસ્કમાંથી ધાતુનું સંકેન્દ્રીકરણ, ખનિજનું સંકેન્દ્રીકરણ કર્યું. આ સંકેન્દ્રીકરણ ખનિજમાંથી ભૂંજન અને કેલ્સિનેશન પદ્ધતિઓ વાપરી એમાંથી આપણે ધાતુનું ઓક્સાઇડ સ્વરૂપ બનાવ્યું. ઓક્સાઇડ સ્વરૂપ
આ ઓક્સાઇડ સ્વરૂપ ધાતુનું રિડક્શન કરી એમાંથી ધાતુનું અપરિષ્કૃત સ્વરૂપ છૂટું પાડ્યું, એટલે અશુદ્ધ સ્વરૂપ. અને હવે જે આ અપરિષ્કૃત સ્વરૂપ છે ધાતુ, એના શુદ્ધિકરણની પદ્ધતિનો આપણે ઉપયોગ કરશું. હવે ધાતુ છે એને એકદમ શુદ્ધ બનાવશું. અને એ શુદ્ધિકરણ કરવા માટે જુદી જુદી 6 પદ્ધતિઓનો અભ્યાસ કરવાનો છે આપણે. એક નિસ્યંદન છે, દ્રવગલન છે, વિદ્યુત વિભાજન છે, ક્રોમેટોગ્રાફી છે, પછી ઝોન રિફાઇનિંગ શુદ્ધિકરણ, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ પદ્ધતિ છે. આવી 6 પદ્ધતિનો અભ્યાસ થશે. એ 6 પદ્ધતિમાં આપણે શું કરશું કે આપણે જે અશુદ્ધ ધાતુ મેળવેલી છે એને એકદમ શુદ્ધ સ્વરૂપમાં લાવશું, એકદમ પ્યોર. અને જે ધાતુ છૂટી પડી છે, પછી એલ્યુમિનિયમ હોય, કોપર હોય કે ઝીંક હોય, એ ધાતુ ક્યાં વપરાય છે એટલે એના ઉપયોગોની ચર્ચા કરશું. એટલે હવે 2 મુદ્દા બાકી રહ્યા. ધાતુ છે એનું શુદ્ધિકરણ કઈ રીતે કરવું, જુદી જુદી 6 પદ્ધતિથી. પદ્ધતિઓ નાની છે. અને એ જે ધાતુ મળી છે એ ધાતુમાં ઉપયોગો ક્યાં થાય. ઉપયોગો 30% કોર્સની અંદર નીકળી ગયા છે. શુદ્ધિકરણની પદ્ધતિના મુદ્દાઓ છે એ બધા 70%માં છે. એટલે શુદ્ધિકરણ પદ્ધતિ એમાં ઝોન રિફાઇનિંગ શુદ્ધિકરણ, એમાં 1 આર્કિલે આવે, પછી એક મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ એ આવે. આ જે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણમાં મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ અને 1 આર્કિલ પદ્ધતિ, આ 2 પદ્ધતિનો ઉપયોગ થશે. તો એ પદ્ધતિ મોસ્ટ આઈએમપી પદ્ધતિઓ છે બંને. અને ઝોન રિફાઇનિંગ એ પણ મોસ્ટ આઈએમપી. એટલે એનો અભ્યાસ છે હવે નેક્સ્ટ પીરિયડ, એક પીરિયડ લેશું એટલે આ પાઠ તમારો કાલે પૂરો થઈ જશે. રેડી? તો શુદ્ધિકરણની પદ્ધતિ છે એનો એક સાથે બધી જ પદ્ધતિઓનો અભ્યાસ નેક્સ્ટ પીરિયડમાં આપણે કરશું. કારણ કે એ પોણી કલાક ચાલશે અને 15 મિનિટ એના ઉપયોગોની ચર્ચા કરશું. એટલે નેક્સ્ટ પીરિયડમાં આ પાઠ પૂરો કરી દેશું. રેડી? આના પછી પાંચમા પાઠની ચર્ચા કરશું.